તો મારા વાલા, જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને એને આવો બધો ભાવ આવે. હવે જેને ઘરે છોકરા જ ન હોય એ કોને જમાડે? એ ઘોડિયામાં કોને ઝુલાવે? એ કોના માટે વસ્તુ લાવે? મર્યાદા માર્ગમાં રાંદલ તેડે. તો ઓફિસમાં અમારા સૌરાષ્ટ્રમાં એક બેન હતા, તો એને ઘર રાંદલ તેડા હતા. તો પછી ઓલું લંચ બોક્સ લઈ આવે એટલે કાંઈ મને બોલાવે, બેન હાલો ને, જો આજે પરવળનું શાક ભરેલું કર્યું, રોટલી. હવે આપણે બને ત્યાં સુધી હું એમ કહું, બા તો ઘરે જમવા જવાનું, તમે દૂરથી આવો છો. તો પછી એને રાંદલ તેડો એટલે એ ગાતા ગાતા ખાય. પગલીનો પાડનાર દ્યોરે રન્ના દે, વાંજિયા મેણા માતા દોયલા. એમને છોકરા નહોતા એટલે દર વર્ષે એ રાંદલ તેડે. પછી તો ઠાકોરજીએ 3 આપ્યા, પણ લગ્નને 5-6 વર્ષ થઈ જાય એટલે માણસ થોડું અધીર્યું થઈ જાય. તો લૌકિક છોકરાઓ ન હોય ને ત્યાં આપણે કેટલી માનતા કરીએ, કેટલાય લોકોને કહીએ, જ્યોતિષને બતાવીએ. કોઈ ગમે એટલા ડૉક્ટરનું નામ આપે, પૈસા ન હોય તો ઉછીના લઈને એને બતાવવા જઈએ કે ભગવાન મને ભલે ને એક દીકરો નહીં તો દીકરી આપી દે. અને આ જમાનામાં તો દીકરી એટલે જેને લોટરી લાગે ને એના ઘરે દીકરી આવે. તો મને એ બરાબર યાદ છે કે એ આમ ગાતા ગાતા આંખમાં પાણી આવી જાય. એટલે ઓલું રવિવારે રાંદલ તેડા હોય ને સોમવારે આવી હોય ને એને ખબર બેન પ્રસાદ ન લે, એટલે કાંઈ ઓલા બુંદીના લાડુ કે મોહનથાળ કે બનાવ્યો હોય ને તો ઓફિસમાં બધા એને દે બિચારે કે બધા આશીર્વાદ આપો. પછી મને કે બેન તમને આગ્રહ, મેં કીધું હું બહુ રાજી છું, તમને આગ્રહ નથી કરતા. મારે તો ઘણી જગ્યાએથી છોડી દેવું પડ્યું છે કે ભાઈ મારે જઈએ એ ગ્રુપમાં, તમે પ્રસાદ નહીં લે નહીં, બધા ભગવાન એક હરખા નહીં. મેં તો આપણા ભેજામારી કરવી, આમને સમજાવવા નથી, આ ગ્રુપ જ છોડી દો. અને ગ્રુપ છોડ્યા પછી મનને શાંતિ થઈ ગઈ કે જીવનમાં આપણે નક્કી કરવાનું છે કે મારા પ્રભુ માટે કોઈ ઘસાતું બોલતો હોય મારે સાંભળવું નથી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ઓલા પગ ગંદા થયા એટલે અકબરે કીધું કે બિરબલ આખા રાજમાં ગાલીચા પધરાવી દે. બિરબલ હોશિયાર હતો એ કે જાના પરા બધે ગાલીચા ન પથરાવાય, આપણા પગમાં મોજડી પહેરાય. એમ આપણે ગ્રુપમાં 50 જણા હોય, બધાને આ લમણા ન લેવાય. રોજ એક જણ પ્રસાદ લઈ આવ્યો હોય. અમે અંબાજી જઈએ એવા, અમે પાવાગઢ જઈએ એવા, અમારે કુળદેવીનો જ આનંદનો ગરબો કર્યો હતો. ન લઈ એટલે આમ જે સાંભળવું પડે. અને પાછું બપોરે બધા જમણવારી રાખે, અહીંયા જવાનું જ. આપણને તો મારી નાખે તો આપણા ઠાકોરજીનું અધરામૃત છોડીને બહાર ના જઈએ. 3-4 મહિના મનોમંથન કર્યો કે આવી વ્યથા કારણ વિનાની શું કામ ભોગવવી. જે વસ્તુ ત્યાં કરીએ છીએ ઘરે તમને આવડે છે, બરાબર, તમે કરાવો છો, પછી મારે કાંઈ જવાની ત્યાં જરૂર નહીં, બે આરામથી કરી લઈએ. મારા પ્રભુ માટે કોઈ સેજ બી બોલે હું આજે નહીં કાલે નહીં ક્યારેય સાંભળી જ ના લો. પણ આખા રાજમાં ભલે ગાલીચો ના પથરાવીએ પણ હું તો મોજડી પહેરી લઉં ને. આખા ગ્રુપને હું માથાકૂટ ન કરું પણ એ ગ્રુપ તો હું છોડી શકું ને. તો હવે આપણે નિર્ણય લેવાનો છે કે આપણે શું કરવું છે. આજે એક બેનનો હમણાં આપણે સત્સંગ કરતા હતા ફોન આવ્યો, સાંભળીને રાજી થઈ જાય. વર્ષ પહેલા એ બેનને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા. એમની દ્રઢતા જુઓ, એમનો વિશ્વાસ જુઓ, પ્રભુ પ્રત્યેની એમની એક અંદરની જેને કહેવાય ને આમ આમ તત્પરતા જુઓ કે ગયે વર્ષે એમને પુષ્ટ કરાવવા હતા. એમને એવો વાયરસ જો કે આખા શરીરે ચલાઈ ગયા.
એટલે ખરી આંખ આમ કરી ન શકે, જ્યાં જોતા હોય ત્યાં જ જોઈ રહી. આઈસીયુમાં દાખલ કર્યા. પછી કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવે? એના વરને બ્રહ્મ સંબંધ નહીં. તો એ ઠાકોરજી સત્સંગ સાંભળવાનું તો ચાલુ જ રાખ્યું. દ્રઢતા જુઓ, તત્પરતા. હમણાં પુષ્ટ કરાવ્યા. વલ્લભની કૃપા જુઓ તમે. એના મિસ્ટરે બ્રહ્મ સંબંધ લીધો અને જે પુષ્ટ કરીને એના માથે પધરાવ્યો કે લો તમે સેવા કરો. હવે જેને બ્રહ્મ સંબંધ આટલા વર્ષે લીધું, ઓલા બેનને તો હતું, એના માથે જે પધરાવી દીધા. હવે આ ઠાકોરજી તમારા. આમ રાજી થઈ ગયા. એ કે પરાકાષ્ઠા કેવી ખબર છે ઈલાબેન? ઘરે આવ્યા એટલે એ કે બધું થોડું મંગળા ને આ બધું કર્યું અને મેં એમને વસ્ત્ર ને બધું બતાવી દીધું કે હું ટાઈમમાં થાઉં તો આ પ્રમાણે કરવાનું. એટલે કે હજી તો તારે વાર છે ને, ત્યાં સુધી હું તરત ટાઈમમાં થઈ. તો એટલી સરસ સેવા કરે છે અને રાજી થઈને કરે છે કે મારા માથે પધરાવ્યા તો ઠાકોરજીએ જતાવી દીધું કે બાબા તમારા માથે એટલે પેલા તમારી જ સેવા લઈશ. જેણે બ્રહ્મ સંબંધ નહોતું લીધું એ ઠાકોરજીની સેવા કરવા માંડ્યા. અને ઇલાંટી બધાને પાછા સત્સંગની જ વાતો કરે, બીજી વાતો ના કરે. એ કે આના કેવું થયું તું, જો ઠાકોરજીને ઘરે પધારું તો હાજી કરી દીધી ને, હવે એ બધું કરી શકે છે. બાકી આઈસીયુમાં શક્યતા તો ઓછી જ હતી ને. જુઓ, જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. ના કરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. ડર કોને લાગે? આજે હું પરડી ન હોય ને રસ્તામાં કોઈ છોકરો મશ્કરી કરે તો ડર લાગે, પણ તમે મારી ભેગા હોય તો કોને મારા અહીંયા હવા શેર હોંઠ ખાધી છે કે મારી સામે જોઈ શકે? મારો ધણી મારી ભેગો છે. તો આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય મારા વાલા, તો કોનાથી ડરવાનું? અને ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગે. અરે આપણે આમ બેઠા છીએ અને કોઈ આપણને તેડવું હોય તો બે હાથ તો ઊંચા કરવા પડે ને. તો ઠાકોરજી કે છે લાવ બે હાથ, હું તને ઉચકી લઉં. આપણે કઈ નહીં. હવે આપણે આમ કરીને બેસીએ, તમને કોણ તેડી શકે? તો જેને પુશ નથી કરાવવાના એ આમ કરીને બેસી ગયા અને બેચાર મને સંભળાવતા હોય. એમને કામ જ એક છે, જેને એને ઠાકોરજી પુશ કરાવો. આપણે એક કાને સાંભળવાનું, એક કાને કાઢી નાખવાનું. ઘણા તો એમ કે ઠાકોરજીને ભેગા નહીં પધરાવી જવાના, શ્રમ પડે, બીજાને ઘરે પધરાવાના. મારે વાલા બીજાના ઘરે આપણા એવા હોય રે કેવી રીતે? એટલે આ બધું તો જો બધાનું સાંભળશો ને તો તમે હાથ પવિત્ર નહીં કરી શકો. કોઈ પણ કાંઈ કહે ને એટલે હસી દેવાનું, હા મારા વાલા, બસ કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ. બાળકો આટલા પરદેશ કરે, આપણા માટે શ્રમ લે, તો શું એ ધૈરાવે ના લેતા હશે? ધરીને જ લે, ભેગું પધરાવી જ જાય. વલ્લભે કેટલા બધા 3 વાર પરિક્રમા કરી ઉઘાડાચારને, તો મુકુંદરાયજી એમની સાથે જ હતા. એનું પ્રગટ પ્રમાણ યમનાષ્ટક બોલ્યા ઠકરાણી ઘાટે. તો યમનાષ્ટકમાં આવે છે મુકુંદ રતિ વર્ધની. કયા ઠાકોરજી? મુકુંદ સ્વયં પાકી હતા, બધે ભેગા પધરાવી જતા હતા. ઘણા પાછા દબડાવે, ઠાકોરજીને ભેગા નો પધરાવી જવાય. આ બાળકો આટલો શ્રમ લે છે, ત્યાં બધે પધરાવીને જ જાય. એક વૈષ્ણવ અમેરિકાથી આવ્યા તો એ કહેતા હતા કે જે અમર ઘર પધાર્યા, હવે જાતે બધું બનાવેલા બેન. હવે આવ્યા એક દિવસે વહુજી છોવાયેલા, તો બધું એમને પોતાને કરવું પડ્યું.
જરાય અકળાયા વિના બધું જાતે કર્યું. ઠાકોરજીને ભોગ ધર્યા અને અમે બધાએ પાછળ પ્રસાદ લીધો, એટલું બનાવ્યું. અને હસતા હસતા તો બધા બાળકો પણ ઠાકોરજી સાથે જ પધરાવી દે. તો આપણી ભેગા આપણા ઠાકોરજી હોય કેવા આનંદમાં હોય, મારી મા મને ભેગો લઈ જાય છે. બીજાને પધરાવે જો બીજાને ઘરે, અને તમે લગ્નમાં જાઓ તો ઠાકોરજી ઓશિયાળા. અને અત્યારે તો શું છે, બધી વ્યવસ્થા રહેવાની કરવાની હોય જ છે. અને આપણે બિસ્લેરી હોટલ લઈ જ લઈએ છીએ, ઘરેથી સામગ્રી રેશમી વસ્ત્ર બાંધીને લઈ જઈએ, બધી વ્યવસ્થા જ મનાવાના. અને ભલે ને ઘર જેટલું કદાચ ના સચવાય, પણ પ્રભુ આપણે ભેગા હોય ને એનો પ્રભુ આપણા કરતા આપણા ઠાકોરજીને વધુ આનંદ છે. એક નાની વાત, વ્રજમાં એક ઠાકોરજીનું મંદિર, નામ ભૂલી ગઈ. જો હવે આવું કાલ ઓલા એકનાથનું ને તુકારામનું થયું હતું ને એવું થાય, નામ ભૂલી જવાય છે. હમણાં યાદ આવે તો પાછી કહું. તો એ ઠાકોરજી વ્રજમાં બિરાજે, આઠે આમ ત્યાં તો ધમાધમ વૈષ્ણવો ને કીર્તન્યા ને તમે જુઓ તો આરતી થાય ને મુખ્યાજી ને બધાને બહાર ઝારીજીને જળ મળે ને પ્રસાદ ને. હવે એ મંદિરમાં આમ 4 પગથિયા ચડવાના. હવે એ પગથિયા જ્યારે વરસાદ પડે ત્યારે એવા ચીકણા થઈ જાય કે જો સાફ ન કરે તો કોક પડ્યું જ હોય. એટલે એક પંડિતજી દર્શન કરવા જતા હતા. હવે એણે જોયું કે આ પગથિયા એવા ચીકણા છે. હવે જો હું ગયો અને મારો પગ લપટો તો દર્શનની જગ્યાએ રહેશે, અને મારા પ્રભુને શ્રમ પડશે એ જુદો, મારો હાથ પકડવા આવવું પડશે. હવે કે મેં કપડાં નવા પહેર્યા હતા, તો મારે એ 4 પગથિયા પહોંચવા કેવી રીતે, લોચવા કેવી રીતે? એટલે હું આજુબાજુ જોતો તો કોઈ એવું હોય તો એને કહું, યુવાનીઓ કે અંદરથી કંઈક લઈ આવ તો હું પગથિયા સાફ કરી નાખું. પણ ગીરદી એટલી, કોઈ એકબીજાની સામું જોવે નહીં, અને અંદર આરતીની તૈયારી. મારા જેવા 2-4 જણા વિચાર કરતા હતા. ત્યાં એક 8-10 વર્ષનો છોકરો આવ્યો અને પોતે જે ઉપરનો ઓઢો હતો ને એનેથી સાફ કરી દીધું કે જાઓ. મેં કહ્યું કેવું પડે, તારું કામકાજ ભારી. અંદર ગયા, આરતી થતી હતી તો એ ઉપરનો ઠાકોરજીનો જ હતો. ઠાકોરજી આવીને લૂછી ગયા. ભીનો ને રજવાડો હતો. ફરી વાર આરતી પૂરી થઈ તો બરાબર જોયું કે આ કલર, આ ડિઝાઇન, આ જરી, આ ઉપરનો જ ભીનો છે અને આ ગારો સાફ કર્યો છે. મુખિયાજીને કીધું આ એ કે સવારે નવો જ પહેરાવ્યો છે. એક વૈષ્ણવ મનોરથ હતો તો નવો જ પધરાવી ગયા ને જુઓ નવો જ છે, બધું નવું હતું, ઉપરનો હતો. એ પંડિતજી કે હું કાંઈ ન બોલ્યો. મનમાં એમ થયું કે તું અમારું કેટલું ધ્યાન રાખસ, તારી અસીમ કૃપા છે આપણા ઉપર. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવી ઘણી બધી લીલા કરે છે. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે ને, એટલે સારું કરે એટલે કે મેં કર્યું, અને કંઈક ખોટું થાય એટલે કે 40 વર્ષથી ઠાકોરજી આપણા ઘરે બિરાજ તોય આપણે યાર આવું કરે છે. તો મારા વાલા, ઠાકોરજી કોઈ દિવસ આપણા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરતા જ નથી. આપણને એવું લાગે ને ત્યારે સમજી જવાનું કે લાંબા ગાળે આપણા હિતનું છે. આપણો છોકરો અહીંયા રમતું હોય અને નીચે વીછી, હવે એ આમાં કૂદતા મારતો હોય ને એવી મજા આવતી હોય ને એને પકડવા દોડે. આપણે લાલા નહીં, નહીં લાલા નહીં, માને નહીં, આપણું લાફો મારે. તો એને શું થાય, મારી મમ્મીએ મને માર્યો, મમ્મીએ માર્યો, વીછી કરડી ન જાય એના માટે. પણ એને ત્યારે ન સમજાય. એ મોટો થાય ને ત્યારે બધા એને કે મારી મમ્મીએ મને બચાવી લીધો, નહીં તો મને વીછી કરડી જાત. આપણે પિન્ટુ આંધળું ચાકડું
ની અંદર ગરી ગયો હતો. આખી સોસાયટી કહેતી હતી હવે આમનો છોકરો ગયો. પિન્ટોને કીધું કૂદકો માર, આવી જા મારી પાસે. પણ ઓલું આંધળો ચાકડો એટલે એને આમ મજા આવતી હતી, ફોસલાવીને બહાર કાઢ્યો. તો ઓલો લાફો મારીએ છીએ ને એ હિતનો છે. તો ઠાકોરજી ક્યારેક આપણને લાફો મારી દે ને તો સમજી જવાનું વીછીના કરડવાથી આપણને દૂર રાખ્યા છે મારવાલા. તો આપણા જીવનમાં પણ મારવાલા આવું બધું ઘણું બનતું હોય છે. આપણે અમદાવાદ આવી ગયા 3 કપડે, બરાબર? ત્યારે કેવું થતું હતું? પછી ખબર પડી કે ઠાકોરજી કે માં કોઈ નહીં, આ ઘરમાં આ એક ભીંત ને આ ઈંટની આટલી રેતી મેં બનાવી છે માં, બીજા કોઈ નહીં. અને આનંદ કેવો આવે છે માં ઠાકોરજીનું. ગોપાલ રાવટી છે, એક રાજા બેટીજી પધાર્યા હતા, તો બહાર નામ વાંચ્યું ગોપાલ રાવટી. તો કે હું તો ઈલાબેન બેંકમાં આવી હતી. તો ગોપાલ રાવટી એટલે હું સમજી ગઈ કોઈ પ્યોર પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હશે. એટલે હું આમ વિચારતી હતી કે કોણ છે. ત્યાં હું તુલસીજી લેવા બહાર ગઈ, ગળામાં કંઠી જોઈ. અને વલ્લભપુરનું તેજ તો આપણને ખબર પડી જ જાય, રાજા હોય, બેટીજી હોય, વહુજી હોય કે લાલન હોય કે જે હોય. એટલે એમનો છેડો આમ જ હોય, મર્યાદા એમની ક્યારેય ન છૂટે. ગળામાં કંઠી, કપાળમાં તિલક અને તેજ. એટલે મેં 2 હાથ જોડ્યા, જય શ્રી કૃષ્ણનું કર્યા, આશીર્વાદ. મેં કીધું આશીર્વાદ કીધા એટલે હું સમજી ગઈ વલ્લભપુર. મેં જે પધારો ને, મને કે તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતી. મેં કીધું પણ જૂનો સંબંધ તો છે જ ને. મને કે હા એ વાત સાચી. એ કે મેં ગોપાલ રાવટી વાંચ્યું ને લાલાજી અંદર ગયા છે, મારી સાઈન થઈ ગઈ. એટલે મારાથી ઊભું નહોતું રહેવાતું. એટલે મને એમ જો હું ગાડીમાં બેસું અને લાલાજી આવે એમનું બધું કામ કરીને, તો ખાલી દ્રષ્ટિ પડી તો ઉપર વાંચ્યું ગોપાલ રાવટી. તો હું સમજી ગઈ કે આ કયો. મેં જે પધારો મારવાલા પર. એ કે ના ફરે. મેં તો ના, હવે એટલું અમારું માન પધાર્યા. 5 મિનિટ માટે ચરણ ધર્યા. સવારના પોરમાં શરદ પૂનમે આપણે રાજી થઈ ગયા. તો મારા વાલા વૈષ્ણવની ઓળખાણ, એનું ઘર, એનું સ્વરૂપ, એનું પહેરવેશ, એને ગળામાં કંઠી, એનું બોલવાનું, એની દીનતા. માહે પડા મહાસુખ માણે દેખનારા દાજે. બસ પુષ્ટિ માર્ગ તો આવો ગધ છે. અને મને ગૌરવ છે કે હું પુષ્ટિ માર્ગીય છું. હું વલ્લભની વાલી છું, જેવી છું. મને ખબર છે મારામાં કોઈ લાયકાત નથી, પણ મને એને વાણીનું દાન કર્યું છે. એની ખબર છે ને કે આ બેન હખણારીએ તો સારું. પણ રોજ હું એને વિનંતી કરું છું, મારા વાલા આ વાણી તારી છે, ફક્ત આ મોઢાનો ઉપયોગ કર્યો તે તારું આપેલું છે. એટલે તો અહીંયા વાત પૂરી કરીએ. હા, બીજી એક વાત મારે કરવી છે. રોજ 50-60 ફોન આવે, ભલે આવે. તમે બધા મારા છો, હું તમારી છું. હું કોઈ VIP વૈષ્ણવ નથી, હું સામાન્ય વૈષ્ણવ છું, તમારે બધા જેવી છે. હવે નંબર 5 ને આપ્યો એટલે બધા પાસે પહોંચી ગયો છે, એનો વાંધો નહીં. પણ મારા વાલા મારી એક જ વિનંતી તમારા ચરણોમાં કે ઠાકોરજીને લગતી, બ્રહ્મ સંબંધ કે સેવાને લગતી એવી વાતો હોય ને તો જ કરજો. હવે તમે જ વિચાર કરો, તમે 50-60 જડે ફોન કરો અને ખોટી બીજી વાતો કરો. તમે મારો દીકરો જ નથી, મારા દીકરીઓ જ છે, હું વારાફરતી એના ઘરે રહું છું, મારા જમાઈ બહુ સારા છે, મારે તમારી. અરે મારા વાલા, આ બધામાં હું ટાઈમ ગાળું તો એક વૈષ્ણવ પાછળ 10 મિનિટ જાય તો 50 વૈષ્ણવ પાછળ 500 મિનિટ મારી પાસે છે. એટલે મહેરબાની કરી અને પોઈન્ટ ટુ પોઈન્ટ. કારણ કે મારી ને તમારી પાસે સમયની મર્યાદા છે. તમારા માટે તો આખો દિવસ પડ્યો છે. તમે મારી યાર વાત કરો, બરાબર કરો, મને કાંઈ વાંધો નથી, હું તમારી જ.
પણ હવે ખોટું ખોટું વ્યર્થ વાણી વિલાસ મારી સાથે મહેરબાની કરે. મને કોઈ લૌકિક વાતોમાં રસ નથી. તમે મારા મોઢે નહીં સાંભળો કે મારે આમ છે. ના મારા વાલા, જેટલો જબ તક ફુર્સત દે જમાના ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. સમય મળ્યો છે, તમે ને હું 10 મિનિટ વાત કરીએ એટલે 10 તમારી બગડી લૌકિકમાં, 10 મારે, 20 મિનિટ બગાડીને. તો હવે મહેરબાની કરીને ફોન કરો, કામ હોય તો અવશ્ય કરો, પણ મહેરબાની કરીને મારી યારે ખોટી બીજી મારે આમ છે ને, હું ભાડે રહું છું, મારે આ છોડો ને મારા વાલા, મારા દીકરો નથી ને, મારા મિસ્ટરના તકલીફ છે ને, આ બધું તમારે બધા મને, હું તમારી તમને હૂંફ આપવા માંગુ છું. હું એવું નથી કહેતી હું માણસ છું, પણ રોજ એવરેજ 30-35 ફોન આવે, બરાબર. હવે 10-10 મિનિટ તમે ગણો, 5-5 મિનિટ ગણો, પોઈન્ટ ટુ પોઈન્ટ મને પૂછો, જે પૂછવું હોય. મને આવડતું હશે તો કહીશ, નહીતર કહું ગુરુદેવને પૂછો, કારણ કે હું ગુરુદેવ પાસે જાણીને તમને કહું છું, મારા અને તમારા ગુરુ. તો એટલી કૃપા કરજો મારા વાલા, ખોટો વ્યર્થ બીજી વાતો મારી સાથે ના કરશો, મારી પાસે ટાઈમ નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ ના આવે ત્યાં સુધી આપણે અધૂરા, વ્રજ આવે એટલે મધુરા. આપણે આવ્યા છીએ વ્રજમાંથી, જવાના વ્રજમાં. કાલે હોલમાં એક બેન આવ્યા હતા, મેં કીધું આવું છે ને 5મી સપ્ટેમ્બરે વ્રજમાં. ના રે ના, એકવાર તો જઈ મેં તો બરાબર. મારી ભેગા બીજા 2 બેન હતા ને, એ કે કહું ઈલાબેન, મેં ના કાંઈ ન કહેવાય એમને, એવું છે એકવાર તો જઈ ઈલાબેન. મેં કીધું મારા વાલા મનમાં, હું સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ વર્લ્ડ ટૂર એકવાર કરી લેવાય, પછી બીજી વાર ન જવાય. પણ વ્રજમાં તો જેટલી વાર મહારાણીમાં બોલાવે એટલી વાર જવાય. ઘણા તો મને એમ કહે કે તમારી યારે અમને અનુકૂળ નહીં આવે 5 સપ્ટેમ્બરે, અમે 10-12 જણા જાય, તમે અમારી ભેગા હાલો બોલો. એમને અનુકૂળતા નથી કરવી. 200-250 માણસ જઈએ, બરાબર. હવે બધા 5-7 જઈને ભેગી હું જાઉં, મારા વાલા સમજી ગયા ને. એટલે બધા ભેગી તો ના જઈ શકું, પણ આ 2 સપ્ટેમ્બર ને ફેબ્રુઆરીમાં. બાકી જો નથી હું જાતી, ચરણા ટડેલ બધે જઈ આવી, ચંપારણ બધે. હવે મારા માત્ર એવડે નથી, હવે મારા હાથ પગ નથી ચાલતા, હવે મારી ઉંમર, હવે મારી તબિયત ને તકલીફ. પણ વ્રજ પિયર જવાનું હોય ને તો માંદલા હોય તોય જાય, ને તૂટલા હોય તોય જાય, ને ફૂટલા હોય તોય જાય, કારણ કે ત્યાં હાચવાની જવાબદારી મહારાણી માને છે. વ્રજ યાદ આવે એટલે યમુનાજી દેખાય ને, ગોવિંદ ઘાટ ને, ઠકરાણી ઘાટ ને, ખળખળ વહેતા યમુનાજી ને, વલ્લભના બેઠકજી ને, શ્રીજી બાવાના બેઠકજી ને, છોકરનું વૃક્ષ ને, ગિરાજ બાવાના ચરણારવિંદ ને, અત્યારે એ આરતીનો સમય ને, શ્રૃંગાર ને, ગીરદી એટલી હશે ઊભું રહેવાની જગ્યા નહીં હોય, વલ્લભના બેઠકજી. વ્રજ તો વ્રજ છે. બસ અહીંયા રહીને વ્રજમાં માનસીમાં રોજ આપણે જઈએ છીએ, એટલે મહારાણીમાં આપણી સુધી લે છે એ સાબિત થઈ ગયું. અહીંયા બેઠા બેઠા વ્રજ યાદ આવે છે, તો એટલી વાર વ્રજ આપણને યાદ કરે છે એવું નથી. વ્રજ કમળ આકાર છે, કમળમાં 56 પાખડીઓ છે, 8, 16 અને 32, સરવાળો કરો 56. અને અધરમ મધુરમમાં મધુરમ 56 વાર છે. આ બધાને લીલા ભાવના છે. કોઈ વાર એવો સમય મળશે ત્યારે એનું અનુસંધાન પણ કરીશું. રાત થોડીને બેસ જાજા, ઠાકોરજી 100 વર્ષ જીવાડે તો બધું કરવાનું. અને કે હાલો ઈલાબેન, હા મારવાલા તૈયાર જ છે, બિસ્તરા પોટલા વાયદા જ છે, સેવા સ્મરણ સત્સંગ કરવા તું રાખ તો 100 વર્ષ, આ મારી અરજી, અને લઈ જાવ જ તારે તો તારી મરજી. તો ગમે ત્યાં બિરાજતા હોય ઠાકોરજી,
જ્યારે વ્રજનું અનુસંધાન આવશે તો ત્યાં આપણી શુદ્ધિ લેશે લેશે અને લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે કામવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. પુષ્ટિ માર્ગીય 2 મંદિરો, ગોકુળચંદ્રમાજીનું અને મદન મોહનજીનું. એમાં ગોકુળચંદ્રમાજીમાં 5 સ્વરૂપ બિરાજે, 2 બાલકૃષ્ણજી, 2 મદન મોહનજી અને 1 ગોકુળચંદ્રમાજી. અને મદન મોહનજીના સ્વરૂપ મંદિરમાં 3 બિરાજે, મદન મોહનજી, બાલકૃષ્ણજી એ ઘનશ્યામલાલજીના સેવ્ય અને મદન મોહનજી લઘુ પુરુષોત્તમ દાસના, આ 3 સ્વરૂપ બિરાજે છે. હવે આગળ શ્રીકુંડ છે. શ્રીકુંડના કિનારે બેઠક જે છે, સુંદર રમણીય સ્થાન છે. કુંડમાંથી કોમળ સફેદ રજ નીકળે છે. મહાપ્રભુજી બિલચુકુંડ, પરમદ્રા આદિ બદ્રી થઈને કામવન પધાર્યા. અહીં 84 કુંડોમાં સ્નાન કરીને આપે ભાગવત પારાયણ સપ્તાહ કરી છોકરના વૃક્ષ નીચે બેઠકજી છે. આપણે દર વખતે જઈએ છીએ. મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના, ગોકુળનાથજીના, ગિરિરાજ બાવા, ગોવિંદજીના, આ બધા બેઠક છે. અને કુંડ સરસ છે શ્રીકુંડ. આપણે મોસ્ટલી ત્યાં સત્સંગ કરીએ છીએ. અને મોર તો આપણે લગભગ કળા કરતા દર્શન થાય. અને ત્યાં મજાનો સરસ વનરાય છે. ત્યાં આપણે સત્સંગ કરીએ તો મોર ને પોપટ ને કોયલ ને, તમે તો મને 2-3 વાર બતાવ્યું કે જો સુખદેવજી જાય છે, પોપટની આખી લાઈન જતી હોય. એવા જ પોપટના દર્શન તો મને ક્યાં કરાવ્યા હતા? રાધા કૃષ્ણ કુંડ ઉપર, કે જો સુખદેવજી આ કથા કરે છે. તો વ્રજમાં તો એક લીલા સ્થળીમાં પ્રભુની અનેક લીલાઓ છે. કરતા હતા નહીં, કરે છે. તીર્થ પુરોહિતે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, અહીં બ્રહ્મ રાક્ષસ રહે છે, સૌને દુઃખ દે છે, તેથી રાત ન રહેતા. ક્યાંની વાત કરે છે? શ્રીકુંડની. આપે મંદ સ્મિત કર્યું. વલ્લભે ક્યાંય પોતાનો પ્રભાવ પ્રગટ નથી કર્યો કે તો હું જોઈ લઈશ, હું એનો ઉદ્ધાર કરો. ના. વલ્લભે મંદ સ્મિત કર્યું. ઘણા મને એમ કે નીલાબેન અમારા ઠાકોરજી પૂછતા હોય તો આ મને ના પાડે છે, આવું કરે છે. મેં તો આપણે હસી દેવાનું. આપણે એને એવું દેખાડવાનું, હા સાચી વાત, કરતા હોય એમ કરીએ ને છાસની ધોણી ભરીએ. હમણાં બિચારા એક વૈષ્ણવને બધી તૈયારી ને ઓલા કે હે ટાઈમમાં થાય 17 મહિને 4 દિવસ કોકને ત્યાં પધરાવીશ. કઈ ખબર પડે છે કે નથી પડતી? હજી તારી ઉંમર છે સેવા કરવાની? મંદિરે જવાનું, 1 વાર જતા હોય તો 2 વાર જવાનું. ઠાકોરજી પૂછ કરાવવા જ. એનો ફોન આવ્યો. એ કે મારા ફઈજીએ તો મને દબડાવી નાખે. મેં તો તમારું મન શું કહે છે? એ કે ના મારે તો પુષ્ટ કરાવવા જ છે. મેં તમારા મિસ્ટર શું કહે છે? એ મારા મિસ્ટર તો બગડા. મેં કેમ? એ કે તું ગામ આખાને કે શું કામ કે મારે કાલ પુષ્ટ કરાવવા જવા છે? ગામ આખાને કેસ કેમ? તું પ્રેગ્નન્ટ હો તો 3 મહિના આપણે શું કહીએ, કોઈ કહેવાનું નહીં, પછી બહાર પાડવાનું. તો પુષ્ટ કરાઈ આવે ને પછી ખબર ભલે પડે. આપણે બોલ ન કરાય. તારા તો પેટમાં એ કે બિલાડીને પેટમાં ખેટ ટકે, તારા પેટમાં વાત ટકે. બધું હવે તારા મિસ્ટર શું કહે છે કે આપણે તો કાલ જવાનું જ છે. તો કાલે એને કામદા એકાદશીએ પુષ્ટ થઈ ગયા. જો સારા કામમાં 100 વિઘ્ન આવે. એમાં જેના ઘરે ન હોય ને ઠાકોરજી, એ તો તમને આજે જે ભાડાના ઘરમાં રહેતા હોય ને, આપણે દૂર લઈએ ને, આટલે બધે દૂર ન લેવાય. અહીંયા બસ સ્ટેન્ડ નજીક છે, શાકવાળા નજીક, અહીંયા જો દવાખાના નજીક રિક્ષા મળી જાય. પણ જેને ઘરનું ઘર છે ને એને કહીએ ને ભલે ને દૂર છે પણ આપણું કહેવાય ને, ભાડું ન ભરવું પડે. શરૂઆતમાં બસની બધી તકલીફ પડે,
ધીમે ધીમે ત્યાંય વસ્તી થઈ જાય. તો મારા વાલા જેને પોસ્ટ કરાવ્યા હોય ને એની યાર જ વાત કરે, અને કરાય જ નહીં. મને એ ભાઈની વાત બહુ ગમી. એ કે મારા મિસ્ટર એમ કીધું પ્રેગ્નન્ટ હોય તો 2-3 મહિના કહી જ કોઈ. તો હું એ કે હાલી નીકળી છું, બોલ બોલ જેટલા હોય એને ફોન આવે, મારે કાલે ઠાકોરજી પોસ્ટ કરાવવાના, મારે કરાય આવતું. નહીંતર આવા બધા તારા ઘરમાં ઠાકોરજી નહીં આવવા દે. અને જો કરાવ્યા. મહાપ્રભુજી મંદ સ્મિત કર્યો. ત્યાં જ રાત્રે બિરાજ્યા. પહેલી રાત્રે બ્રહ્મ રાક્ષસ આવ્યો. તે વખતે મહાપ્રભુજીના અપરસના વસ્ત્ર એક વૈષ્ણવ ધોતા હતા. તેમણે મહાપ્રભુજીને સમાચાર આપ્યા. શ્રી મહાપ્રભુજી પધાર્યા. પોતાની ધોવાતી ધોતીનું જળ તેના પર છાંટ્યું. તેની પ્રેતીઓની છૂટી મુક્તિ મળી. સૌને નિર્ભયતા થઈ. કોઈએ પૂર્વકથા પૂછતા મહાપ્રભુજી કહ્યું, પૂર્વજન્મમાં કામવન પ્રદેશનો રાજા હતો. તેણે બ્રાહ્મણોને ઘણી જમીન દાનમાં આપેલી. પાછળથી બુદ્ધિ બગડતા તે દાન પાછું લઈ લીધું. બોલો, આવી બુદ્ધિ બગડે? દાનની વસ્તુ પાછી લેવાય? એટલે આપણામાં દાન નથી, આપણામાં સમર્પણ છે. ઠાકોરજી કે સમર્પણ કર્યું એટલે મારા સહિત બધું તારું. આ ઘર સમર્પણ કર્યું, પ્રભુ કે વાહ મસ્ત ઘર, પણ મારા સહિત આ ઘર તારું. તો 12 તકતી આપણી લાગે, ઠાકોરજી રાજી થાય. આપણી ઉંમર થાય અને વિલ બનાવીએ અને છોકરાઓને દઈ દઈએ તો આપણે રાજી થાય ને કે છોકરાઓ કેવું સરસ રાખે છે, એમ ઠાકોરજી રાજી થાય. પાછળથી બુદ્ધિ બગડતા તે દાન પાછું લઈ લીધું. બ્રાહ્મણો બહુ દુઃખી થયા, શાપ આપ્યો. તેનાથી તે રાજા બ્રહ્મ રાક્ષસ થયો. 200 વર્ષ અહીં રહેવા છતાં મુક્તિ ન થઈ. પાપ તેવા ભયંકર હતા. તેથી વ્રજરથથી પણ મુક્તિ ન થઈ. મહાપ્રભુજીના સાક્ષાત દર્શનથી પણ મુક્તિ ન થઈ. તેને ધોતીના જળથી મુક્તિ મળી. પુષ્ટિના અધિકારીને પુષ્ટિ સાધનોથી ફળ મળે. મર્યાદાવાળાને મર્યાદા સાધનોથી ફળ થાય. શ્રી મહાપ્રભુજીએ આચાર્ય તરીકે શાસ્ત્ર મર્યાદા રાખી. મર્યાદાના અધિકારીને તદનુરૂપ સાધન વસ્ત્ર નિસંડતોથી મુક્તિ દીધી. વસ્ત્રથી દીધી ને. મર્યાદામાં પણ ફળ તો કૃપા જ દે છે. મહાપ્રભુજીની વસ્ત્ર સેવા બધી મલનતાને દૂર કરી દે છે. સેવા પણ કૃપાથી જ મળે, બધાને સેવા મળતી નથી. આટલા બધા વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું, પણ બધાના ઘરે ઠાકોરજી બિરાજતા નથી. જેના ઉપર વલ્લભની કૃપા થાય એના ઘરે સેવા હોય. બાકી તો પોતે ન કરે અને બીજાને ન કરવા દે, એટલે એને 2 દોષ લાગે. એક તો બ્રહ્મ સંબંધ લીધું તો સેવા તો જ, બ્રહ્મ સંબંધ તો જ લેવું જો સેવા કરવી હોય. હવે પોતે તો દોષ કર્યો કે બ્રહ્મ સંબંધ લઈને, હવે બીજાને સેવા કરવાની તત્પરતા હોય એને રોકે. હચવાય નહીં, દોષ પડે, ઘરમાં માથાકૂટ થાય, બધું જુદું જોઈએ, હજી વાર છે, આ છોકરા પરિણામવાનું બાકી છે, ઓલો બિચારું ઢીલું થઈ જાય. એટલે એને 2 દોષ પડ્યા. બોલો વલ્લભાથી. ચિંતનિકા સ્વાંગની વાત કરી. હવે મન. ઓ જ્ઞાનીઓ, તમારી વાતને નકારવા જેવી નથી, પણ મને કહો, શું વૃક્ષ એ પ્રાણ અને આત્માથી રહિત છે? તો એનામાં અને મારામાં આટલો બધો તફાવત કેમ છે? વૃક્ષ ચૈતન્યશીલ છે, પણ એની પાસે મારા જેવું સમૃદ્ધ વિકસિત મન નથી, બુદ્ધિનો વૈભવ નથી. વૃક્ષ ચેતનવંતું છે, વધે છે, હલે છે, ખોરાક લે છે, પણ વૃક્ષ પાસે આપણા જેવું સમૃદ્ધ વિકસિત મન નથી અને બુદ્ધિ નથી. પશુ પક્ષી જંતુઓ સર્વ પ્રાણવાન છે, સંવેદના અને ગતિથી યુક્ત છે, છતાં એમના કરતાં મારામાં હું કંઈક વિશિષ્ટતાનો અનુભવ કરું છું. ભક્તિ આજે તમે મનુષ્ય જન્મમાં જે કરી શકો એવી પશુ પક્ષી ન કરી શકે, અને એ વૈશિષ્ટ મારામાં વિકસિત મન અને બુદ્ધિ આપ્યું છે. આત્મા પ્રવાહિત વિદ્યુતના કણ જેવો શરીરમાં ચૈતન્ય રેલાવી રહ્યો છે. વિદ્યુતનો પ્રવાહ ગોળાના માધ્યમથી પ્રકાશિત થાય છે. 5 વોલ્ટમાં અલ્પપ્રકાશ
અને 100 વોલ્ટમાં બહુ પ્રકાશ ઝળકે છે. એ જ પ્રમાણે આત્માનું ઓજસ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તાવસ્થામાં પડેલા મનમાં પ્રતિબિંબિત થાય છે. તેથી સ્પંદનોમાં વૈવિધ્ય ભાસે છે. મન વગરનો આત્મા અપ્રકાશિત, અપ્રવાહિત વિદ્યુત જેવો છે. જો હું મનને મારું તો મારી આત્માભિવ્યક્તિ અધૂરી રહે. તમે તો આત્મલાભની વાત કરો છો, પણ અહીં તો અધૂરાપણું એ જ ગેરલાભ છે. મનને મારવા જતાં હું શૂન્ય બની રહી છું, ચૈતન્યહીન બની રહી છું. ના, હું મનને મારી નહીં શકું. મન એવ મનુષ્યાણામ કારણમ બંધયુક્ષયો. તમારી બીજી વાત સમજાતી નથી. મનને જીતો. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. વિરહ કોને કોને થયો એની વાત દયારામભાઈ એના ઓ બાપા ચંદ્રાવલામાં કરે છે. એમાં કુંભનદાસ અને હવે આવ્યા રસખાન. રસખાનની વાત કાલે અધૂરી હતી, એનું અનુસંધાન. કોઈએ જઈને બાદશાહને કહ્યું કે આ હિન્દુ દેવને માને છે, માટે તેને શિક્ષા કરવી જોઈએ. બાદશાહે તેને બોલાવીને કહ્યું, શું આ વાત સાચી છે? ત્યારે તેણે કહ્યું, હા. બાદશાહ કહે, શા માટે? જવાબમાં કહે છે, મારું મન એમાં લાગ્યું છે. બાદશાહે ગુસ્સે થઈ કહ્યું, લાવો તલવાર, અત્યારે જ આનું માથું ઉડાવી દો. ત્યારે પઠાણ પુત્ર કહે, શા માટે બીજી તલવાર મંગાવો છો? આલ્યો, મારી તલવારથી જ મારું માથું વાઢી નાખો. હું તો નંદ કનૈયાને છોડવાનો નથી, બીજે જન્મ પ્રાપ્ત કરીશ. આ જોઈ બાદશાહ વિચારમાં પડી ગયો. પોતાના પ્રાણથી પ્રિય જે ધર્મને માને તેને મોત પણ ડરાવી શકતું નથી. આવા યવનો નથી ડરતા ને આપણે પુષ્ટ કરાવવાથી ડરીએ જ. જુઓ, બાદશાહે તેને જવા દીધો. આવી દ્રઢતા, એકાગ્રતા હોય તે જ નટવર છબી નંદલાલને નિહાળવા લાયક હોય છે. ઘરમાં પ્રભુને પધરાવવા, આપણે તો વૈષ્ણવ છીએ ને પધરાવવા છે. આ તો વૈષ્ણવ નથી, યવન છે. અને બધાને પૂછે, મેરે મહેબૂબ કો દેખા ક્યા તૂને મેરે મહેબૂબ કો દેખા ક્યા? આગળ જતા તે જ રસખાનથી થયા. હવે એને ક્યાંય પણ ચેન પડતું નથી. બેભાન અવસ્થામાં વ્રજમાં વન ઉપવન, વૃક્ષે વૃક્ષે ગોતતા પાગલ સમાન બની ગયા. તેમની સ્થિતિ જેવો જ એક વૈષ્ણવ સામેથી તેને મળ્યો. તેણે પૂછ્યું, ભાઈ તું કોને ગોતવા નીકળ્યો છે? ત્યારે રસખાનજીએ કહ્યું, ભાઈ હું તો લૂંટાઈ ગયો છું. મારું જીવનધન આ પરલોક બધું લૂંટી લીધું છે, તેને ગોતું છું. હજી સુધી તે ચિત્ત ચોર મને મળ્યો નથી. આંસુથી મળ્યો નથી ત્યાં સુધી મારે ભટકવાનું છે. પણ તું કોને ગોતે? ત્યારે તેને પણ એનો જવાબ દીધો, ભાઈ હું પણ એને જ ગોતું છું. અને તે વૈષ્ણવ ગાતો જતો, મને કોઈ મિલાવી દે. ગોકુળ ગામની ગારુડી મને મિલાવે, તેને સર્વસ્વ આપું. આ સાંભળી રસખાનજી કહે, આવ ભાઈ હરખા, આપણે બે હરખા. તોય ગોતો છે, હું ગોતું છું. તે વૈષ્ણવને રસખાનજીએ કહ્યું, તમે તો મંદિરમાં જાઓ છો, ત્યાં હશે. ત્યારે વૈષ્ણવ કહે, તે પડવારમાં ક્યાં હોય કાંઈ ખબર પડતી નથી. બપોરના ગાયો ચરાવતો મને દેખાઈ જાય, એટલા માટે ભટકી રહ્યો છું. વ્રજમાં અનેક કુંજ નિકુંજો શ્રી યમુનાજીને કિનારે છે. કઈ કુંજમાં ક્યારે બિરાજતા હોય તો એને ગોતવા હું ભટકી રહ્યો છું. આમ કહી બંને જુદા પડ્યા અને ભક્તો એક જ રાહમાં ફક્ત ભટકતા જુદા જુદા. રસખાન ભટકી ભટકીને થાક્યા. છેવટે ત્યાં વૃંદાવનમાં આવ્યા. ત્યાં યુગલ સ્વરૂપ દર્શન તેમને થયા. ત્યારે તેમણે એક સવૈયો ગાયો, બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણી બસની વાત નથી. દ્વારકાધીશ, દ્વારકામાં ભગવાનનું સામય બધાયરા. હવે કે છે આગળ શું થયું? વારણેન્દ્રમ પુરસ્કૃત્યમ બ્રાહ્મણય સસુમંગલય શંખતુર્ય નિનાદેન બ્રહ્મઘોષેણ ચાતૃતા પ્રત્યુજભૂ રથય બ્રહ્મન પ્રણયાગત સાધ્વસા. અર્થ, ભગવાનના નજીકના સગા સંબંધી
ભગવાનના સ્વાગત કરવા સામે આવ્યા. પોતાના પ્રિયતમ પ્રભુને પધારેલા જાણી મોટા મનવાળા વસુદેવજી, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમવાળા બલરામજી, પ્રદ્યુમન, ચારુદેશણ, જાંબવતીના પુત્ર સામ બધા હર્ષના આવેગથી શયન, આસન, ભોજન વગેરે જે કરતા હતા તે પડતું મૂકી ભગવાનનું સ્વાગત કરવા સામે આવ્યા. તેમની આગળ એક મોટી શણગારેલો હાથી ચાલતો હતો. હાથીની પાછળ પૂજાના મંગળ દ્રવ્યો સાથે બ્રાહ્મણો હતા. તે પછી શંખનાદ અને તુરીવાદકો હતા. તેમની પાછળ રથમાં બેસીને હે બ્રહ્મન બધા ભગવાનનું સામયું કરવા આવ્યા. સુબોધિનીજી, વસુદેવજી વગેરે ભગવાનના સંબંધીઓ હતા, પણ તેઓ એવા લૌકિક સંબંધી આવ્યા ન હતા, પરંતુ સ્વયં પ્રભુ પધાર્યા છે એવો અહોભાવ હતો. માટે મૂળ શ્લોકમાં સંબંધી શબ્દ મૂકવાના બદલે પ્રેષ્ઠતમ, પ્રિયતમ પદ મૂક્યું છે. વસુદેવો મહામના, વસુદેવજીને મોટા મનવાળા કહ્યા છે, કારણ કે દેહાદિક સંબંધનું વિસ્મરણ કરી ભગવત ભાવને ગ્રહણ કર્યો છે. ઉગ્રસેન તો રાજા છે, પણ અહીં ભક્તિની મુખ્યતા છે, એટલે લૌકિક ઊંચ નીચની ગણના કરી નથી. મૂળ શ્લોકમાં ચ મૂકી બતાવ્યું છે કે બધા પૃથક વર્ગના હતા. કોઈ રાજા હતો, કોઈ પિતા હતો, કોઈ દીકરો હતો, અક્રૂરી જીવતા દ્વારકાવાસી હતા. અહીં શંકા થાય કે ભગવાન તો બળદેવજીના જમાઈ વગેરેનો વધ કરીને પધાર્યા હતા, તો બળદેવજી એમના સ્વાગત માટે કેમ સામા આવ્યા? આ શંકાનું સમાધાન કરતા કહે છે, બલરામજી પ્રાકૃત નથી, પણ ભગવાન જેવા જ અદ્ભુત પરાક્રમ કરવાવાળા છે. કૌરવો માટેનો એમનો સ્નેહ જાણીતો જ. દુર્યોધન વગેરેને ગદાયુદ્ધનું શિક્ષણ બલરામજીએ જ આપ્યું હતું. વળી કૌરવોના હિતની જ વાતો તેઓ કરતા. પણ સાચી વાત એ છે કે દુર્યોધન આદિ કૌરવોને બલરામજીએ જ માર્યા, કારણ કે એમને યુદ્ધ કરવાનું શીખવ્યું હતું, પરંતુ મહાભારતનું યુદ્ધ અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. જો કે લોક પ્રતીતિ એવી છે કે બલરામજી કૌરવોના પક્ષમાં હતા. તે યુક્ત છે જ, કારણ કે આ અદ્ભુત વિક્રમ, અદ્ભુત પરાક્રમવાળા હતા. જાંબવતી સૂત સાંબને સ્ત્રીઓના જેવા વસ્ત્ર અલંકાર ધારણ કરવાનો શોખ હતો, એટલે તેવા વસ્ત્ર અલંકાર ધારણ કરીને પધાર્યા. માટે વ્યાસે એમને જાંબવતીના પુત્ર એવું વિશેષણ આપ્યું. પિતા સંબંધી સ્વૈવ પુત્રાશ્ચ પરિકીર્તિતા. પિતા અને વળી સંબંધીઓ અને પુત્રોના નામ કયા? પ્રિયતમ પ્રભુના પધારવાના સમાચાર જાણી તેઓ ખૂબ પ્રસન્ન હતા. હર્ષોવેગથી ઉચ્છ્વસા મહાપ્રસન્ન શ્વાસને બહાર કાઢ્યો હોય તેમ ભગવાન સામે જ સિવાયની શયન, ભોજન વગેરે બધી પ્રવૃત્તિઓ તજી દઈ તેઓ ભગવાન સામે ગયા. શયન તામસ છે, બેસો સાત્વિક છે અને ભોજન રાજસ છે. આ ત્રણેય ગુણોવાળી અવસ્થાનો ત્યાગ કરીને બધા આવ્યા. મંગલાર્થે, મંગલ કામના માટે વારણેન્દ્ર ઉત્તમ ગજરાજને આગળ કરીને ગયા. સસુમંગલય, સુમંગલ દ્રવ્ય સહિત એટલે પૂજા માટેના મંગલ દ્રવ્યો લઈને બ્રાહ્મણોને પણ સાથે લાવ્યા. પ્રભુનું સામયું કરવાનું હતું, વધાવવાના હતા. પ્રભુ કેટલા વખતે આ યુદ્ધ પછી પધાર્યા, એટલે પ્રભુના મંગલ માટે બ્રાહ્મણોને બધા પૂજાનું દ્રવ્ય સાથે લઈને, હાથીને આગળ કરીને બ્રાહ્મણોને આ બધું ચોખા અને કંકુને લઈને સાથે ભગવાનનું સામયું કરવા આવ્યા. વસુદેવજી વગેરે મન જેમ ભગવાનમાં લાગેલું હતું, તેમ બ્રાહ્મણોનું મન પણ ભગવાનમાં લાગેલું હતું. આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે ભગવાને આનર દેશની નજીક આવી શંખ વગાડ્યો હતો. તેથી સૂચિત થાય છે કે ભગવાન સાથે બીજા મંગળવાદ્યો પણ આવ્યા હશે. આમ છતાં મંગલ કામનાથી શંખ પેરી વગેરે મંગળવાદ્યો લઈને આ બધા સામે આવ્યા. આ વાદ્યો પોતાનું મહાત્મા બતાવવા
લખવામાં આવ્યા ન હતા. બ્રહ્મ ઘોષેણ, મંગલ ઘોષો એટલે વેદ પાઠ ચ પદથી મંગલ આષ્ટાદી કહ્યા છે. આ ધૃતા તેઓ આદર ભાવવાળા હતા એટલે પહેલેથી સામે આવ્યા. રથઈ પ્રણયાગ સાધ્વસા રથયાન, રથના વાહનોમાં બેસીને જવાનું કારણ પ્રણયને લીધે જેમને ભય થયો છે તેવા વિશેષણથી કહ્યું છે. પ્રણયે ન, પ્રણયને લીધે આગતમ આવ્યો છે. સાધ્વસ ભય, જેમને તેવા લૌકિક પદાર્થો સાથે ભગવાનનું સ્મરણ થતાં હર્ષ થયો. પછી માત્ર ભગવાનના મહાત્માનું સ્મરણ કરવાથી ભય ઉત્પન્ન થયો. આ જ ભગવત સેવાનો વિવેક છે. ભક્તિની વ્યાખ્યામાં પણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વોધિક એ 2 પદો મૂકવામાં આવેલ. સર્વોધિક સર્વાત્મ ભાવે સેવા, આળસ, ઉદાસીનતા વગેરે દોષોની નિવૃત્તિ કરે. આમ સંબંધીઓ સામે આવ્યા. તે ઉપરાંત અંદર અને બહાર ભેદથી માત્ર વિષય સુખ ભોગવનાર જે જીવો છે તેઓ પણ ભગવાન સામે આવ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, क्या सो हो या निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.